બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. અને મેં સ્પેશિયલી વિડીયો એટલા માટે બનાવું છું કે મને એવું નથી કે તમે મને સબસ્ક્રાઈબ કરો, મારું ચેનલ આગળ જાય, હું મતલબ મોટી યુટ્યુબર બની જાઉં, એવું નથી ઈરાદો. પણ તમે જે રીતથી મને ફોલો કરે છે, આટલા મતલબ 20 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે મારે કમ્પ્લીટ. તો મને એ વસ્તુ હું ખુશ છું કે મારા 20 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. અને બધા મારા યુટ્યુબ શોર્ટ્સને સારું આપે છે, બધું મતલબ સપોર્ટ આપે છે, બધી રીતથી મને સારું આપે છે. મને એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તમે જે રીતથી હું 3-4 દિવસથી નથી મૂકતી શોર્ટ્સ કે કશું નથી કરતી, તમે વ્યૂઝ મારા લિટરલી ડાઉન કર્યા છે, એનો બી મને નથી પ્રોબ્લેમ. પણ તમે એ વસ્તુ નોટિસ કરો કે જે તમે વિડીયોઝ મૂકે છે એમને બી બીજું એમનું ઘરનું જોવાનું હોય કામ, કે કોઈ રીઝન એટલે નથી મૂકતા, તો તમે થોડી રાહ જોવી પડે. યુટ્યુબ વ્યૂઝ ઓછા કરી દેવા એવું નથી કહેતી મેં કે તમે ફેમસ સેલિબ્રિટીને જોઈ લો, તમે એમને કેટલો સપોર્ટ કરો છો. તો નાના યુટ્યુબર્સ છે, જેવી રીતે મારા છે, બીજું કોઈ છે યુટ્યુબ પર નાનું કરેલું હોય, એમને બી સપોર્ટ કરો થોડું. તો એ બી બિચારા, મારું નથી કે તમે મને જ એકલી કરો, સપોર્ટ કરો ને બધું, પણ તમે થોડી હેલ્પ એમની કરી શકો કે એમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય કે એવું કંઈ. પણ મારે એવા કંઈ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ નથી કે હું કરું. મીન્સ મારે એવું પ્રોબ્લેમ નથી કે હું કમાવું આવી રીતે યુટ્યુબ પરથી. પણ મારે એવું છે કે હું એક સાઈડથી મારા પપ્પાને મદદ કરી શકું ફાઇનાન્સમાં, કે પ્રોફિટ એટલે કે પપ્પાને પૈસામાં હેલ્પ થાય, ખર્ચા ઓછા થાય એમના. હું એ રીતથી એમને હેલ્પ કરું કે એમને છોકરી એમના કમાવા લાગી છે, એમને પ્રાઉડથી કહી શકે કે આ રીતે કરે છે, એને અમને કંઈ નથી પ્રોબ્લેમ આનાથી. એટલે હું સ્પેશિયલી વિડીયો બનાવું છું કે તમે આ વસ્તુને નાના યુટ્યુબર્સને સપોર્ટ કરો, અને તમે બને એટલું બધાને સપોર્ટ કરો. અને ઓક્સિજન પાર્ક માટેનું બી કહેવાય નથી કે હું એ પ્રમોશન નથી એમનું, એ લોકોનું પ્રમોશન નથી. હું એમને મૂકું છું, હું રેગ્યુલર ત્યાં ચાલવા જાઉં છું ને બધું છે. એટલે મેં એ ઈરાદાથી મૂકું છું, એ પ્રમોશન માટે નથી. તો એવું વિચારતા નહીં કે હું પ્રમોશન માટે છું. અને એનું એકચ્યુઅલી છે, સવારે તમે જાઓ તો ફ્રીમાં છે, અને સાંજે જાઓ તો સવારનું 6 to 10 છે.